ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय प्रत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। अनन्य प्रोक्ते गतिरत्र नास्ति। ये आठमो मंत्र विचारणा लगभग संपन्न थयेली छे, छतां आठमा मंत्रनी આપણે આઠમો મંત્ર હું એકવાર બોલું છું। न नरेण वरेण प्रोक्त एषः सुविज्ञेयो बहुधा चिन्त्यमानः अनन्य प्रोक्ते गतिरत्र नास्ति अणीयान्यतर्क्यमणुप्रमाणात्। आश्चर्य स्वरूप आत्मा અને આશ્ચર્ય સ્વરૂપ છે આત્મજ્ઞાન। તો મંત્ર 7, 8 અને 9 એમાં આ આશ્ચર્ય સ્વરૂપ આત્મજ્ઞાનનું પ્રાગટ્ય છે કે કેમ આશ્ચર્ય સ્વરૂપ છે। આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટઃ। આગલા મંત્રમાં કહેવામાં આવ્યું કુશલોસ્ય લબ્ધા। તો લબ્ધા લબ્ધ જે અર્જુન પણ કહે છે 18મા અધ્યાયમાં નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા। આત્માની સ્મૃતિ આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન મને આપના ઉપદેશથી પ્રાપ્ત થયું છે। તો લબ્ધા કુશલઃ। લબ્ધા એટલે કે જેમણે આ આત્માના બ્રહ્મ સ્વરૂપને વાસ્તવિક સ્વરૂપને પરિપૂર્ણ સ્વરૂપને ઓળખી લીધું છે, જેમણે બ્રહ્મને પોતાનાથી અભિન્ન સ્વરૂપે ઓળખી લીધું છે એવો જે લબ્ધા છે એ કુશળ છે। લબ્ધાને આશ્ચર્ય નથી કીધું, કુશળ કીધું છે। બીજા બધાને આશ્ચર્ય કીધું છે, લબ્ધાને કુશળ કીધું છે। તો કુશળ કેમ કીધું છે? એનો લબ્ધા એનું જ્ઞાન એની ઓળખાણ પ્રાપ્ત કરનારો લબ્ધા કુશળ છે। તો કુશળ શબ્દ સંસ્કૃતમાં કઈ રીતે બને છે? કુશમ લાતી ઇતિ કુશલઃ। તો કુશ નામનું જે બે ધારું ઘાસ હોય, કુશ નામનું જે ઘાસ છે એ બંને બાજુએ ધાર વાળું હોય। તો કુશ નામના ઘાસને અને અત્યંત પાતળું હોય એને બે ધારા ઘાસને સરળતાથી એને જે ફોલવાનું હોય તો એ ફોલવાનું પણ પોતાને ઈજા ના થવી જોઈએ, નકર તો આપણા હાથમાં જ લોહી નીકળે। તો એને પોતાને જરા પણ ઘાસ પણ અત્યંત પતલું હોય તો એ પોતે તૂટી ના જવું જોઈએ પાછું। એટલે ઘાસને ઈજા ના પહોંચે, પોતાને ઈજા ના પહોંચે એવા બે ધારા ઘાસને સરળતાથી છોલે। એટલે એના માટે એને શીખેલો હોવો જોઈએ, સમજેલો હોવો જોઈએ અને ધૈર્ય વાળો હોવો જોઈએ। તો એને કુશળ કહેવાય છે। એ કુશ નામના ઘાસને પકડે જ એવી રીતે કે જેથી કામ થઈ જાય, પોતાને કે એ ઘાસ તૂટી ના જાય ને પોતાને પણ વાગે નહીં, એટલા માટે એને કુશળ કહેવામાં આવેલું છે। કોઈ પણ આપણે આ રસ્તા ઉપર જે બધા કાંટાળા ઝાડ ને બધું ઉગી ગયેલું હોય છે તો એ કાંટાળા ઝાડને પણ આપણે આમ પકડવા જઈએ તો આપણા હાથમાં તો કાંટા જ વાગે, પરંતુ આ જે ભરવાડો જે બધા હોય છે એ પકડે જ એવી રીતે કે એને કશું જ ના થાય। એ કાંટાની ધાર જે છે ને એમ પકડનારને વાગે, એટલે આમ આવી રીતે હોય, અરે આમ આવી રીતે હોય તો એને પકડવાનું આમ અહીંથી પકડવાનું હોય। આપણે આમ પકડવા જઈએ એટલે આ ધાર આખી વાગે, પણ પકડવાનું એને મૂળથી જ પકડીને સીધી ડાળી ખેંચવાની હોય। તો એવી રીતે કુશળ, કુશલોસ્ય લબ્ધા। તો કુશળ શેના માટે છે? લબ્ધા આત્મજ્ઞાનનો કુશળ બે જે મહાત્માઓ જે હોય છે બે પ્રકારે કુશળ હોય છે। એક શાસ્ત્ર કુશળ હોય અને એક અનુભવ કુશળ હોય। તો શાસ્ત્ર કુશળ એટલે આગમમાં કુશળ હોય, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જે કહેવાય છે એ કુશલોસ્ય લબ્ધા। તો શ્રોત્રિય એટલે શું? આગમમાં કુશળ હોવા જોઈએ। અનેક જે સત્યનું શિષ્યની બુદ્ધિમાં અનેક યુક્તિઓથી પણ પ્રતિપાદન કરી શકે છે।
એ શિષ્યના હાવભાવ ઉપરથી સમજી જાય કે હજી શિષ્યએ આ ગ્રહણ કર્યું નથી, માટે બીજી યુક્તિથી, શ્રુતિઓમાં પણ અનેક યુક્તિઓ આપેલી હોય છે આત્મા બ્રહ્મ છે એ સમજાવવા માટે. તો એવી રીતે શ્રોત્રિયત્વ પણ ખૂબ જ અગત્યનું છે. આગમમાં કુશળ હોવો જોઈએ. શાસ્ત્ર કઈ રીતે સત્યનું પ્રતિપાદન કરે છે એ આગમ કુશળ અથવા તો શ્રોત્રિયત્વ છે. શાસ્ત્રો કઈ રીતે આત્માનું બ્રહ્મત્વનું પ્રતિપાદન કરે છે એની બધી પ્રક્રિયાઓ છે. આભાસવાદ, પ્રતિબિંબવાદ, અવચ્છેદવાદ, અધ્યારોપ, અપવાદ, અન્નમય કોશ, પંચકોશ વિવેક, અવસ્થાત્રય વિવેક, આ બધી યુક્તિઓ છે. એના વડે સત્યનું પ્રતિપાદન કરે છે. પછી અનુભવ કુશળ, શાસ્ત્રોક્ત જે સત્ય છે એને પરોક્ષતયા જેમણે આત્મસાત કરેલું છે, સાક્ષાત્કાર કરેલું છે. સત્યનો અનુભવ તો છે જ આપણને, પરંતુ એને વાસ્તવિક લક્ષણોથી ઓળખેલા છે એને બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે છે. એટલે એને અનુભૂતિમાં કુશળ, અનુભૂતિ સ્વરૂપ છે આ બધા આચાર્યો. તો એવા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટઃ કુશલેન આચાર્યેણ અનુશિષ્ટઃ. તો આવી રીતે જ્યારે કુશળ એવા આચાર્ય, લબ્ધ સ્મૃતિ આચાર્ય વડે જ્યારે ઉપદેશ કરવામાં આવે, તું બ્રહ્મ છે, તું જેને શોધી રહ્યો છું એ વાસ્તવમાં તારાથી જુદું નથી, એ જ તારું સાચું સ્વરૂપ છે, એવી રીતે જ્યારે આજે ઉપદેશ આપવામાં આવે ત્યારે આ જ્ઞાતા પણ આશ્ચર્ય સ્વરૂપ છે, એને જાણનારું પણ આશ્ચર્ય સ્વરૂપ છે. પછી જે 8મા મંત્રમાં નૈષા ન નરેણા વરેણ પ્રોક્ત એષઃ, એટલે કે જો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા આચાર્ય ન હોય અને જો આત્મતત્વનો ઉપદેશ થાય તો એને ચોક્કસ જ્ઞાન જન્મતું નથી શિષ્યને. એટલે કેમ? કારણ કે બહુધા ચિંત્યમાનઃ, એક જ એવી વસ્તુ છે આત્મજ્ઞાન કે જેના વિશે અનેક સંશયો, વિપરીત ભાવનાઓ પહેલેથી આપણે ધરાવીએ જ છીએ. આત્મા જેવો છે એવો તો એને જાણતા નથી, પરંતુ એનાથી ઉલટું આત્માને અનેક પ્રકારે વિપરીત રૂપે જાણીએ છીએ, એને વિશે અનેક પ્રકારની વિપ્રતિપત્તિ ધરાવીએ છીએ. બહુધા ચિંત્યમાનઃ એટલે કરતા, ભોગતા, સુખી, દુઃખી, અનેક દેહ શરીર ધારણ કરનારો વગેરે અનેક પ્રકારની આપણે કર્મફળ ભોગવનારો, અને એટલે શું કહેવાય છે એને, કર્તૃત્વ અને ભોક્તૃત્વથી યુક્ત, હર્ટ અને ગિલ્ટ વાળો આપણે માનીએ છીએ. આ મારે નહોતું કરવું જોઈતું, આ મારાથી થઈ ગયું, એણે આ કર્યું ને માટે મારે આ સહન કરવું પડ્યું, આવું હર્ટ અને ગિલ્ટ વાળો આપણે આત્માને માનીએ છીએ, અનેક માનીએ છીએ. આપણા બધામાં જુદું જુદું ચેતન માનીએ છીએ. આ બધું છે જ. આત્મા વિશે પહેલેથી અજ્ઞાનજન્ય અનેક ખોટા ખ્યાલો ધરાવીએ છીએ, માટે આત્મજ્ઞાન દુર્લભ છે. આત્મા વિશે આપણે ઓબ્જેક્ટિવ બની શકતા નથી. કોઈ પણ વસ્તુનું, જેમ કે ન્યૂટને સફરજન પડ્યું, જ્યાં બેઠો હતો ન્યૂટન ત્યાં વૃક્ષ ઉપરથી સફરજન પડ્યું અને એણે ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત શોધ્યો, ઇન્વેસ્ટિગેટ કર્યો, ડિસ્કવર કર્યો, જે કહેવાય. પરંતુ એ સફરજન જો એના ઘરનું એક સફરજનનું ઝાડ હોય, એ ઘરમાં બેઠો હોત અને ઘરમાં પડ્યું હોત તો કદાચ એ ના શોધી શક્યો હોત, કારણ કે એ સફરજન માટે આ મારું છે, એ કેમ પડ્યું, એને નહોતું પડવું જોઈતું, વગેરે અનેક પ્રકારના ખ્યાલો થાય. એટલે જેના માટે વૈજ્ઞાનિકો કોઈ પણ ગોડ પાર્ટિકલ કે કોઈ પણ રીતે જે શોધે છે એ પોતાના કરતા જુદી વસ્તુ છે. એટલે ઓબ્જેક્ટિવ થઈને એ લોકો સત્યને શોધી, કોઈ પણ સિદ્ધાંતને, ફેનોમેના જેને કહેવાય છે, એને શોધે છે, સત્યને શોધવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે શોધ કે ડિસ્કવરી ક્યારે થાય? ઓબ્જેક્ટિવિટી હોય ત્યારે. ઓબ્જેક્ટિવિટી એટલે આપણે સંપૂર્ણપણે તટસ્થ હોવા જોઈએ. આત્મજ્ઞાન દુર્લભ કેમ છે? કારણ કે આત્મા વિશે આપણે હું વિશે જ્યારે શ્રવણ કરીએ ત્યારે પણ હું વિશે તટસ્થ રહી શકતા નથી. તટસ્થ એટલે ઓબ્જેક્ટિવ નથી થઈ શકતા. તો કારણ કે હું ઓબ્જેક્ટિવ નથી થઈ શકતો મારા માટે. હું મારા વિશે અનેક પ્રકારના ખ્યાલ ધરાવીને જ
હું શ્રવણ કરવા જઉં છું એટલે શ્રવણથી મને આત્મજ્ઞાન થશે કે કોઈ પણ પ્રકારે હું કોણ છું એવું પૂર્વ ધારણા મનમાં બુદ્ધિમાં રાખીને જ શ્રવણ કરું છું. હું કોણ છું એનો નિર્ણય મેં કરેલો છે. હવે આચાર્યજી તમારે શું કહેવું છે? એટલે આવી રીતે શ્રવણ થતું હોય છે, માટે આત્મજ્ઞાન દુર્લભ છે. હું વિશેનો નિર્ણય આપણે આચાર્યને શાસ્ત્રોને સમર્પિત કરી દેવાનો છે કે શાસ્ત્રો જે કહેશે ને એ પ્રમાણે હુંનું વાસ્તવિક સ્વરૂપ જાણવાનો હું પ્રયત્ન કરીશ. મારી હું વિશેની જે બધી ગેરસમજ છે અજ્ઞાન કલ્પિત બધી, એને હું સમર્પિત કરું છું. આપણે આચાર્યને પગે કેમ લાગીએ છીએ, આપણા આચાર્યના ચરણોમાં કેમ સમર્પિત થઈએ છીએ? આપણું અજ્ઞાન અથવા તો આપણા અજ્ઞાન કલ્પિત જેટલા પણ ખ્યાલો છે એ હવે હે શાસ્ત્રો, હે આચાર્યો, આપના ચરણોમાં હું સમર્પિત કરું છું. આપ જે કહેશો મારા માટે એને હું હવે સત્ય તરીકે સ્વીકારવા તૈયાર છું. આ માટે આત્મજ્ઞાન દુર્લભ છે. હું વિશે આપણે ઓબ્જેક્ટિવ થઈ શકીએ એ અનન્ય પ્રોક્તતા છે આચાર્યની. અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. અનન્ય પ્રોક્ત એટલે કે અભેદદર્શી આચાર્યો જ્યારે ઉપદેશ કરે ત્યારે શિષ્યને ચોક્કસ જ્ઞાન થાય જ છે. તો શિષ્યને કેમ ચોક્કસ જ્ઞાન થાય છે? કારણ કે આચાર્ય અનન્ય પ્રોક્ત છે. અનન્ય પ્રોક્ત આચાર્યની શું દુર્લભતા છે? સૌથી વધુ મહત્વની વાત, આપણને ઓબ્જેક્ટિવ બનતા શીખવાડે છે. બીજી કોઈ પણ વિદ્યાઓ સંસારમાં જગતમાં પ્રવર્તમાન જેટલી બી વિદ્યાઓ છે, ફિઝિક્સ થી માંડીને ટૂંકમાં બધું જેટલું પણ છે, એ એમાં ઓબ્જેક્ટિવ બનવાની જરૂર નથી. જ્યારે આત્મજ્ઞાનમાં શ્રોતા ઓબ્જેક્ટિવ બને, તટસ્થ બને પોતાના સ્વરૂપને સમજવા માટે, એ જરૂરી છે. તો અનન્ય પ્રોક્તતા કઈ છે આચાર્યની? શિષ્યને ઓબ્જેક્ટિવ બનાવે છે. એટલે એ ખાસ ખૂબ જ અગત્યનું. શિષ્યને સંશય અને વિપર્યય વગરનું જ્ઞાન કેમ જન્મે છે? કારણ કે એ ઓબ્જેક્ટિવ થઈને, એટલે કે હું વિશેના બધા ખ્યાલોને પડતા મૂકીને શ્રવણ કરે છે. એવું જ્યારે શ્રવણ થાય, જ્યારે આચાર્ય અને શિષ્યનો સુંદર સુમેળ સધાયો હોય, ત્યારે ચોક્કસ આ વસ્તુ થાય જ છે. એટલે પછી ગતિ શબ્દના 4 અર્થ આપણે જોયા હતા. કોઈ એને અવગતિ એટલે કે જ્ઞાન થાય જ છે, કોઈ સંશય રહેતો નથી, કોઈ સંસાર ગતિ રહેતી નથી, અને કોઈ જ્ઞાતવ્ય વિષય જુદો રહેતો નથી. આત્મા, હા હું બ્રહ્મ છું એવું તો હું સમજી ગયો, પણ પેલું હજી મારે જાણવાનું બાકી છે. પેલું ન્યાય ને વૈશેષિક શાસ્ત્રોએ શું કીધું હતું, એવું બધું કશું જ જાણવાનું બાકી રહેતું નથી. એટલે ગતિના આ પ્રમાણે 4 અર્થ કરેલા. અને પછી 9મા મંત્રમાં પણ બહુ સુંદર ચર્ચા છે બધી તર્કથી. એ પ્રાપ્ત થાય એવું નથી આત્મજ્ઞાન. તો 9મો મંત્ર કહે છે, નૈષા તર્કેણ મતિરાપનેયા પ્રોક્તાન્યેનૈવ સુજ્ઞાનાય પ્રેષ્ઠ યાન ત્વમાપસત્ય ધૃતિર્બતાસી ત્વાદૃંનો ભૂયાન નચિકેતઃ પૃષ્ટા. નૈષા તર્કેણ મતિઃ આપનેયા. એષા મતિઃ, આ મતિ, આ આત્મજ્ઞાન જે તું પ્રાપ્ત કરવાનો છે હવે પછીથી, જે આખો સુંદર ઉપદેશ યમરાજા અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ એવું નચિકેતા પૂછે છે. અને પછી આચાર્ય જે સુંદર ઉપદેશ આત્મજ્ઞાનનો આપે છે, આપવાના છે, પરંતુ જાણે કે નચિકેતાને અપાઈ રહ્યો છે એ પ્રમાણે. એષા મતિઃ, આ આત્મજ્ઞાન તર્કેણ ન આપનેયા, તર્ક વડે પ્રાપ્ત થાય એવી નથી. આપનેયા ન, તર્ક વડે પ્રાપ્ત થાય એવી નથી. અણિયાન હિ અતર્ક્યમ અણુપ્રમાણાત એવું કીધું. તર્કેણ ન આપનેયા, તર્કેણ ન હાતવ્યા. બે વસ્તુ સમજી લેવાની. આત્મજ્ઞાન તર્ક વડે પ્રાપ્ત થાય એવું નથી, અને તર્ક વડે બાધિત થાય એવું પણ નથી. એકવાર દૃઢ અપરોક્ષ જ્ઞાન, સત્યનો સાક્ષાત્કાર થઈ જાય પછી કોઈ પણ અનુભવ હોય અજ્ઞાનજન્ય, કે કોઈ પણ વ્યવહાર હોય, એ આપણા આત્મજ્ઞાનને બાધિત પણ કરી શકે નહીં. તર્કથી, તર્કેણ ન આપનેયા, આપનેયા એટલે પ્રાપ્ત થાય એવું નથી આત્મજ્ઞાન. તર્ક વડે બાધિત થાય એવું પણ નથી આત્મજ્ઞાન. કોઈ તાર્કિક હોય, નૈયાયિકો વૈશેષિકો બધા તાર્કિકો છે, તો તાર્કિકો ખૂબ જ પ્રબળ તર્ક લઈને આવે કે ના, આત્મા તો સુખી દુખી કરતા ભોગતા જ છે. એવો
તર્ક લઈને આવે તો શું આપણું આત્મજ્ઞાન બાધિત થાય એવું છે એવા પ્રબળ તર્કથી? તો કે તર્કેણ ન હાતવ્યા. હાતવ્યા એટલે બાધિત પણ થાય એવું નથી. પછી બીજું વાક્ય છે અન્યને પ્રોક્તાન્યનૈવ સુજ્ઞાનાય પ્રેષ્ઠ. હે પ્રેષ્ઠ, હે પ્રિયતમ, નચિકેતાને સંબોધન આપે છે. અત્યંત પ્રિયતમ છે નચિકેતા, એટલે સાધન ચતુષ્ટય સંપન્ન જ્યારે અધિકારી હોય ત્યારે ગુરુ શિષ્ય ઉપર પ્રસન્ન થઈને કહે છે હે પ્રેષ્ઠ, હે પ્રિયતમ. પ્રેષ્ઠ સંબોધન ક્યાં આવેલું છે બીજે ક્યાંય ખબર છે? પ્રેષ્ઠ સંબોધન આપણને બધાને ખબર છે એટલે જ હું પૂછું છું, બાકી ના ખબર હોય તો હું ના પૂછું. હા નાથ રમણ પ્રેષ્ઠ. હા હા ભાગવતમાં હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ. જ્યારે એટલે ભાગવત સ્તુતિમાં અને આપણું જે ભાગવત નું રાસ પંચાધ્યાયી જે કોણ હતા, શ્યામ સુંદરજી આચાર્યજી ભાગવત કથા કરી ત્યારે આ ઘણા ભાગવત નું જે પારાયણ છે એ આ સંપુટથી કરતા હોય છે. જ્યારે ગોપી ગીત નો પ્રસંગ છે, ભગવાન રાસલીલામાં અદૃશ્ય થઈ જાય છે ગોપીઓના મદને લીધે, ત્યારે છેલ્લે બધી ગોપીઓ આ શ્લોકથી ભગવાનને પ્રગટ કરે છે. હા નાથ રમણ પ્રેષ્ઠ, હે પ્રિયતમ, હે શ્રી કૃષ્ણ ક્યાં છો? ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યસ્તે કૃપણાયાસ્મે સખે દર્શય સન્નિધિમ. હા ભગવાન પ્રગટ થાવ એવી રીતે. પ્રેષ્ઠ પ્રિયતમ એટલે કે જે બિનશરતી પ્રીતિનો વિષય છે, એટલે કે જેના માટે આપણને અત્યંત પ્રેમ છે, શ્રદ્ધા છે, બધું એવા આપણા પ્રિયતમ. હે પ્રેષ્ઠ એટલે યમરાજા નચિકેતાને કહે છે હે પ્રેષ્ઠ, હે પ્રિયતમ. કેટલો પ્રિય હશે નચિકેતા યમરાજાને. તો આ જે આત્મજ્ઞાન તે પ્રાપ્ત કર્યું છે અથવા તો પ્રાપ્ત કરવાનો છે એ તર્કથી પ્રાપ્ત થાય એવું નથી, તર્કથી બાધિત પણ થાય એવું નથી. અન્યેન એવ પ્રોક્તા સુજ્ઞાનાય. તાર્કિક કરતા અન્ય એવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આચાર્ય વડે, સંપ્રદાયવિત શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આચાર્ય એને અન્યન કીધું છે. અન્યન એટલે બીજા, તો બીજા એટલે શું? તાર્કિક કરતા બીજા. તાર્કિકો કે જે તર્કને કે યુક્તિને પ્રમાણ માને. સત્ય શું છે ને અમે અમારા પ્રયત્નથી શોધી લઈશું. આ વૈજ્ઞાનિકો તાર્કિકો જ કહેવાય. અનેક યંત્રોથી એ લોકો સત્યને શોધવાનો પ્રયત્ન કરે છે કે અમે આ કયું બોઝોન પાર્ટિકલ વગેરે જે શોધ્યું એમણે, એનું જે યંત્ર હતું કે અમે અણુનું વિભાજન કરીશું, પરમાણુનું, ન્યુક્લિયસનું ને ઇલેક્ટ્રોનનું, પ્રોટોનનું, બધાનું વિભાજન કરીશું અને જગતના બિલ્ડિંગ બ્લોકને, મૂળભૂત બંધારણીય એકમ, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોકને શોધી લઈશું. તો એવા વૈજ્ઞાનિકો કે તાર્કિકો કરતા અન્ય એવા જે સંપ્રદાયવિદ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્ય વડે જ્યારે પ્રોક્તા એટલે ઉપદિષ્ટા, એવા આચાર્ય વડે જ્યારે ઉપદેશ અપાય ત્યારે સુજ્ઞાનાય, ત્યારે આત્મા સારી રીતે જાણવા યોગ્ય બને છે, ત્યારે જ આત્મા સારી રીતે જાણી શકાય છે. ઉપદેશ થાય ત્યારે આત્માને યથાર્થ સ્વરૂપે જાણી શકાય છે. યામ ત્વમ આપહ, જે આત્મમતી, યામ એટલે કે જે આત્માનું જ્ઞાન અથવા આત્માની મતિ ત્વમ આપહ તે પ્રાપ્ત કરી લીધી છે. એટલે કે જાણે કે યમરાજા હજી તો આત્મજ્ઞાનનો ઉપદેશ શરૂ નથી કર્યો, પરંતુ આપવાના છે, અને નચિકેતા એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જ લેવાનો છે એ હેતુથી કહે છે કે જે આત્મજ્ઞાન તું પ્રાપ્ત કરવાનો છું અથવા તો જાણે કે પ્રાપ્ત કરી જ લીધું છે તે એવો સત્ય ધૃતિ તું છું. અને બતાસી એટલે બત અસી. બત એ શું કહેવાય, અત્યંત આનંદમાં, હર્ષોલ્લાસમાં બોલે છે. અરે વાહ નચિકેતા, આ આત્મજ્ઞાન તું પ્રાપ્ત કરી જ લેવાનો છું, એવા બત, એવા હર્ષ ના અર્થમાં બધા બોલે છે યમરાજા. અને સત્ય ધૃતિ કહે છે. સત્ય ધૃતિ નો પણ સુંદર અર્થ છે, તું સત્ય ધૈર્ય વાળો છે. એટલે કે તારી જે ધૃતિ, આત્મજ્ઞાન પ્રાપ્ત જ્યાં સુધી યમરાજા આત્મજ્ઞાન નો ઉપદેશ ના આપે ને ત્યાં સુધી તું સત્યને આત્મજ્ઞાન, મને તો આત્મનું જ્ઞાન જ જોઈએ છે, ના મને તો તમારે જે આપવું એ આપો, ના મને કશું જ નથી જોઈતું. તવૈવ વાહ તવ નૃત્ય ગીતે વરસ્તુ મે વરણીયસ્ય એવ
નાન્યમ તસ્માન નચિકેતા વૃણીતે. મને તમારી બધી સેના, પ્રિયની સેના તમારી પાસે જ રાખો. મને માત્ર ને માત્ર આત્મજ્ઞાન જ જોઈએ છે. આત્મજ્ઞાન સિવાય બીજું કંઈ જ જોઈતું નથી. આ નચિકેતાની સત્ય ધ્રુતિ છે. સત્ય ધ્રુતિ નચિકેતાનું સંબોધન છે. સત્યને કેમ વળગી રહ્યો છે? કારણ કે સાચું શું છે એને ખબર છે. સાચું એટલે આત્મતત્વનું જ્ઞાન જ એને જોઈએ છે. માટે યમરાજા નચિકેતાને સત્ય ધ્રુતિ કહે છે. સત્ય ધૈર્ય વાળો એટલે આપણે જોયું એ પ્રમાણે. પાદ્રુમનો ભૂયાન નચિકેત પ્રષ્ટા. તારા જેવો પ્રષ્ટા, પ્રશ્ન કરતા અમને પ્રાપ્ત થાય. ભૂયાત એટલે કે આવી રીતે પ્રાર્થના કરે છે કે તારા જેવો પ્રશ્ન કરતા અમને પ્રાપ્ત થાય. ખૂબ જ શિષ્ય માટે આચાર્ય આટલા બધા પ્રસન્ન હોય અને કહે છે કે તારા જેવો શિષ્ય, તારા જેવો પ્રષ્ટા અમને પ્રાપ્ત થાય. એનું કારણ આગલા શ્લોકમાં કહે છે કે તું તો મારા કરતા પણ ચડી ગયો છું. એટલે કે ગુરુ આચાર્ય કરતા પણ શિષ્ય ચડિયાતો નીકળ્યો હોય એવું એક આ ઉદાહરણ છે યમરાજા અને નચિકેતાનું. યમરાજા કરતા પણ નચિકેતા કેમ ચડી ગયો છે એનું આગલા શ્લોકમાં આવશે. તો એ હેતુથી અહીંયા પ્રેષ્ઠ અને દ્વાદ્રુમનો ભૂયાન નચિકેત પ્રષ્ટા કીધું છે. હવે તર્ક વડે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. તો એના માટે એશા મતિ, એ આત્મવિષયક મતિ, આત્મવિષયા બુદ્ધિ તર્કેણ ન આપનેયા, સ્વકલ્પના માત્રેણ ન પ્રાપ્તવ્યા. પોતાની કલ્પનાથી કે પોતાના વિચારોથી એ પ્રાપ્ત થાય એવી નથી. તો કઈ રીતે? આચાર્યોપદેશેન જાયમાના સતી. આચાર્યોના ઉપદેશથી જે પ્રાપ્ત થાય એવી છે. અને કુતર્કેણ ન બાધનીય, કુતર્ક વડે એ બાધિત થાય એવી નથી. અન્યેન એટલે નાસ્તિકેભ્યઃ ભિન્નેન આગમવિદા આચાર્યેણ. અન્યેન પ્રોક્તા, અન્યેન એટલે શું? કુતાર્કિક અથવા તો નાસ્તિક. નાસ્તિકેભ્યઃ ભિન્નેન એના વડે જ્યારે, તો કેવા? આગમવિદા આચાર્યેણ, સંપ્રદાયવિદ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ વડે જ્યારે પ્રોક્તા એટલે ઉપદિષ્ટા, ઉપદેશ આપવામાં આવે ત્યારે સાક્ષાત્કારાય ભવંતી, એટલે શિષ્યના સાક્ષાત્કાર માટે એ ઉપલબ્ધ થઈ જાય છે. બત એટલે અનુકંપા માટે પણ છે. આચાર્ય અનુકંપા પણ દર્શાવે છે, અત્યંત પ્રસન્ન પણ છે શિષ્યથી. તો તર્ક વડે આત્મમતિ પ્રાપ્ત થાય એવી નથી. તર્ક એટલે પોતાની બુદ્ધિ, કે મારી બુદ્ધિથી હું સત્યનું શોધ કરી લઉં, સત્યના સ્વરૂપને જાણી લઉં. તો બૌદ્ધો જે છે, નાસ્તિકો, 4 પ્રકારના બૌદ્ધો છે, એ પણ જગતના સત્યને સમજવાનો, જગતનું સત્ય શું છે તો એને અમે પોતાની બુદ્ધિથી જાણી લઈશું. તો એમને માધ્યમિકો કહેવામાં આવે છે. કેમ? કારણ કે અનાદૃત્ય શ્રુતિમ મૌર્ખ્યાત ઇમે બૌદ્ધાઃ તમસ્વિનઃ. આ બૌદ્ધો જે છે પોતાની બુદ્ધિથી આ જગત જેવું દેખાય છે ને એવું છે નહીં, એ તો ખબર પડી જાય છે. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. આ જગત જેવું દેખાય છે ને એવું છે નહીં. તો ચલો વિચારીએ આ જગત હકીકતમાં શું છે. તો વિચાર્યું સુષુપ્તિ, હા જાગ્રત આવે છે, સ્વપ્ન આવે છે. જાગ્રત પછી સ્વપ્નમાં આ જગત રહેતું નથી. સુષુપ્તિમાં તો મન બુદ્ધિ કશું રહેતું નથી. સુષુપ્તિમાં બધાનો અભાવ થઈ જાય છે ને, માટે બધાનો અભાવ જ સત્ય છે. સત્યનો નિર્ણય કઈ રીતે થાય? અત્યારે સત્યનો નિર્ણય કરવો હોય, જેમ કે આ ઘરમાં કોણ રહે છે એવું જયારે નિર્ણય કરવો હોય, તો ભાઈ દિવસે તો ઘણા બધા આવતા જતા હોય. ભાઈ આશ્રમમાં કોણ રહે છે? તો દિવસ દરમિયાન તો ઘણા બધા રહેતા હોય, આવતા જતા પણ હોય. પછી રાત્રે જોઈએ તો ખબર પડે કે બધાના અભાવમાં કોણ રહે છે? આવનારા જનારાઓ ઘણા બધા છે, તો બધાના અભાવમાં કોણ રહે છે? તો એવી જ રીતે હા, એ બધાના અભાવમાં જે રહેતું હોય ને એ સત્ય હોવું જોઈએ, એ નિત્ય હોવું જોઈએ. તો પોતાની બુદ્ધિથી વિચાર કર્યો બૌદ્ધોએ. હા, સુષુપ્તિમાં કોણ છે? તો સુષુપ્તિમાં બધાનો અભાવ છે ને, માટે અભાવ એટલે કે શૂન્ય જ સત્ય છે. એટલે પણ તમે અતિન્દ્રિય વિષય શ્રુતિ પ્રમાણમ, જેમાં આપણી મન બુદ્ધિ પહોંચે નહીં, એમાં તમે આચાર્ય પાસે જાઓ, શ્રુતિનું અધ્યયન કરો, ક્લાસ ભરો સવારે, રોજ સવારે 7 થી 8 સ્વામીજી ભણાવે છે. તો કે ના ના ના, એવું બેસીને શ્રવણ કરવું પડે ને એવું બધું બૌદ્ધોને ના ફાવે. એવું વળી કોણ ભણે?
એટલો બધો ટાઈમ ના આપવાનો. સત્યનો નિર્ણય અમે બહુ જ બુદ્ધિશાળી છીએ, અમે જાતે કરી લઈશું. એટલે પોતાની બુદ્ધિથી જયારે સત્યને સમજવા જઈએ ને ત્યારે આ બૌદ્ધો સુધી પહોંચાય. માધ્યમિકો કહેવાય છે, અડધે સુધી પહોંચી ગયા એ લોકો કે આ જગત જેવું છે ને એવું સાચું નથી. એટલે કે અભાવાત્મક અથવા તો એ લોકો તો શૂન્ય કહે છે, હકીકતમાં આપણે એને અનિર્વચનીય, એ લોકો અસત માને છે. જગતને અસત ખ્યાતિ વાળા છે, એ લોકો અસત માને છે નહીં. એટલે પણ નથી તો પછી કઈ રીતે એ એના કારણમાંથી જન્મી શકે? આપણે અનિર્વચનીય ખ્યાતિ વાળા છીએ. વેદાંતિનો મત અનિર્વચનીય છે. સદસદ્ભ્યામ અનિર્વચનીય. અનિર્વચનીય કોને કહેવાય? દેખાય પણ હોય નહીં. હા, દેખાતું હોય, દેખાય પણ હોય નહીં. એનું વર્ણન છે પણ ખરું ને નથી પણ ખરું. છે પણ ખરું અને નથી પણ ખરું. નહીં. એટલે અનિર્વચનીય ત્યાંની વ્યાખ્યા સદસદ્ભ્યામ અનિર્વચનીયમ એવું કહેવાય. છે એવું પણ ન કહેવાય, નથી એવું પણ ન નથી કહેવાય. એવું પણ ના કહેવાય. હા, છે ખરું નથી ખરું એવું નહીં. છે એવું પણ ના કહેવાય, નથી એવું પણ ના નથી કહેવાય. એવું પણ. આને અનિર્વચનીય કહેવાય. ભાઈ સ્વપ્ન છે કે નહીં? ભાઈ અનિર્વચનીય છે એવું એ ના કહેવાય, નથી એવું એ ના કહેવાય. રજ્જુ સર્પ પછી બધું શું કહેવાય છે, વાદળો, ગંધર્વનગર, છે એવું એ ના કહેવાય, નથી એવું એ ના કહેવાય. અનિર્વચનીય. અનિર્વચનીય એટલે એના કારણમાં તમે શોધવા જાઓ ને તો જગત મળે એવું નથી. ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક સુધી પહોંચવું છે વૈજ્ઞાનિકોને. બસ એ જાણી લઈશું ને તો અમે બધું જાણી લઈશું. ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક સુધી, મૂળભૂત બંધારણીય એકમ વેદાંત કહે છે કે ચૈતન્ય છે. જળનો મૂળભૂત બંધારણીય એકમ ચૈતન્ય છે, પરંતુ એ તર્કનો વિષય નથી અને માટે વૈજ્ઞાનિકો ક્યારેય શોધખોળથી એના સુધી પહોંચી શકે એમ નથી. તો નૈષા તર્કેણ મતિરાપનેયા બૌદ્ધો માધ્યમિકો કહેવાયા, કારણ કે અધવચ્ચે પહોંચી શક્યા સત્યના નિર્ણય. બધું અસત નિરાત્મત્વમ પ્રમેદીરે અનુમાનૈક ગોચર. અનુમાનને જ પ્રમાણ માન્યું. પોતાની બુદ્ધિ શું કહે છે સત્ય વિશે, તો બધું અસત છે, તો ત્યાં સુધી જ એ પહોંચી શક્યા. જેમાં બુદ્ધિ દોડાવવાની છે એમાં નથી દોડાવતા. અને બુદ્ધિ શેમાં દોડાવવાની છે? જ્ઞાનના અધિકારીત્વ પ્રાપ્ત થાય ને એમાં બુદ્ધિ દોડાવવાની છે. કઈ રીતે હું જ્ઞાનનો અધિકારી બનું, કઈ રીતે મને સાધન ચતુષ્ટય પ્રાપ્ત થાય, કઈ રીતે અંતઃકરણની શુદ્ધિ કરું. એના માટે જેટલા ઉપાયો, જેટલી બુદ્ધિ દોડાવવી હોય ને, જેટલી શોધખોળ કરવી હોય એટલી કરાય એવી છે. જેટલી શોધખોળ કરવી હોય, બુદ્ધિ દોડાવવી હોય એટલી દોડાવાય છે. પણ એકવાર સાધન ચતુષ્ટય પ્રાપ્ત થાય ને પછી તો સમર્પણ જ કરવાનું છે. ત્યારે યમે વૈશ્ય વૃણુતે તેને લભ્ય થાય છે. તો આ તર્ક સાથે સંબંધિત નથી આત્મા. એટલે ઇન્દ્રિય મનોબુદ્ધિનો એ વિષય નથી અને માટે અહીંયા નૈષા તર્કેણ મતિરાપનેયા તર્ક સાથે સંબંધિત કેમ નથી? કારણ કે તર્ક કે બુદ્ધિ ક્યાં સુધી, બુદ્ધિ સાથેનો સંબંધ નથી પ્રસ્થાપિત થતો આત્મા. કારણ કે બુદ્ધિ, મન વગેરે જે કંઈ પણ છે એ બધું વ્યાવહારિક સત્તામાં છે અને આત્મતત્વ, આત્મ ચૈતન્ય પારમાર્થિક સત્તાનું છે. અને માટે એ જે અધિષ્ઠાન છે, આ બધું વ્યાવહારિક સત્તામાં રહેલું છે, બધાનું અધિષ્ઠાન છે. એટલે સર્પથી રજ્જુ તરફ ક્વોન્ટમ જમ્પ જે મારવો પડે છે એટલા માટે, એટલે વાચ્યાર્થથી લક્ષ્યાર્થમાં જે આપણે સમજવાનું હોય છે, અથવા તો અધિષ્ઠાનનું જ્ઞાન કદાપી તર્ક વડે થાય એવું નથી. અધિષ્ઠાન ચૈતન્ય જે છે અથવા તો આત્મતત્વ, જે સમગ્ર જગતનું નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચનું જે અધિષ્ઠાન છે, અસ્થિભાતિ પ્રિય, એ અસ્થિભાતિ પ્રિય સુધી બુદ્ધિ પહોંચી શકે એમ નથી. કેમ? કારણ કે અસ્થિભાતિ પ્રિય અને નામરૂપ વચ્ચે કોઈ લિનિયર ઇક્વેશન નથી, સમીકરણ. વૈજ્ઞાનિકો સમીકરણ શોધી રહ્યા છે સત્ય અને આ જગત વચ્ચેનું. આ જગત અને જગતનું કારણ, જગત, ઘડો અને માટી, એ બંને વચ્ચે સમીકરણ છે. માટીમાંથી ઘડો બને છે, એ બધું સમીકરણ છે ને માટે બને છે.
તમે આપણે એન્જિનિયરિંગમાં જ્યારે મેથેમેટિક્સના આવે છે બધા ક્લાસીસ બીજા સેમેસ્ટરમાં અને ત્રીજા સેમેસ્ટરમાં, એમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ થી માંડીને અલ્ગોરિધમ થી તમે જગત કારણ સુધી વૈજ્ઞાનિક ઢબે પહોંચી શકાય. પરંતુ એ કેવું જગત કારણ સુધી પહોંચી શકાય? પ્રાણ અથવા તો હિરણ્યગર્ભ સુધી તમે પહોંચી શકો છો વૈજ્ઞાનિક અલ્ગોરિધમ થી. પરંતુ એટલે જગત કારણ કેવું છે તો કે આવું જેવું અનુમાન તમે કરી શકો છો. પરંતુ આપણે સત્યનું જે છે ને જ્ઞાન, એ અલ્ગોરિધમ એના સમીકરણોથી, કારણ કે એ સમીકરણનો જે રચનારો છે એ જ પોતે છે, તો એ પોતે સમીકરણોની ગતિ નથી. એટલે અધિષ્ઠાન જે છે ને એમાં આ અલ્ગોરિધમ લાગુ પડે એવા નથી. એટલે નૈષા તર્કેણ મતિરા બનેયા, એટલે આ પ્રમાણે તર્ક વડે, તો તર્ક થી સમજાય એવું નથી, તર્કને બાજુએ જ મૂકી દેવાનો. ભાઈ તર્ક એટલે શું? યુક્તિ. તો તર્કની જરૂર છે ખરી? તર્ક વડે આત્મજ્ઞાન થાય એવું નથી. તર્કની જરૂર છે? શાસ્ત્રો સંમત તર્ક તર્ક તો હોય સમજવા માટે. વિષયો અને ઇન્દ્રિયના વિષયો માટે તર્ક થઈ શકે, આત્મામાં તર્ક ના થઈ શકે. ના થઈ શકે. શાસ્ત્ર સંમત તર્ક હોય તો એનો સમજવા માટે ઉપયોગ થઈ શકે. આપણે ક્લાસની ઓલી નોટમાં લખ્યું કે શ્રુતિ અનુગૃહિત તર્ક હોવો જોઈએ. શ્રુતિનો અનુગ્રહ હોય ને એ તર્ક ઉપયોગી છે, સત્યના નિર્ણય માટે નહીં, સત્યને સમજવા માટે. સત્યનો નિર્ણય શ્રુતિ પાસેથી જ કરવાનો છે. શ્રુતિ પાસેથી નિર્ણય કરાયેલું જે સત્ય છે એને સમજવા માટે શ્રુતિ અનુગૃહિત તર્ક ઉપયોગી છે અને એ જરૂરી પણ છે. તો શ્રુતિ અનુગૃહિત તર્ક કયો છે? એકાદો કોઈને કઈ ખબર હોય તો. શ્રુતિ અનુગૃહિત તર્ક કયા કહેવાય? જેના ઉપર શ્રુતિનો અનુગ્રહ હોય, કૃપા દ્રષ્ટિ હોય, એને શ્રુતિ અનુગૃહિત તર્ક કહેવાય. આપણે આ બંધ કરવું પડશે. આપણે ચર્ચા ચાલુ રાખીએ છીએ 40. સ્વપ્ન અવસ્થા અથવા સુષુપ્તિ અવસ્થાની અંદર તો શ્રુતિ અનુગૃહિત તર્ક, આપણે જેટલું પણ શું છે પંચકોશ વિવેક, અવસ્થાત્રય વિવેક, આ બધું જે ત્રણેય અવસ્થાઓનો વિચાર છે આ બધા શ્રુતિ અનુગૃહિત તર્ક છે. તો શ્રુતિનો અનુગ્રહ, શ્રુતિનો ટેકો જે તર્કને પ્રાપ્ત થયેલો છે, અવસ્થાત્રય વિવેક, પંચકોશ વિવેક, દેહત્રય વિવેક, આ બધા કનેક્ટેડ છે બધા. મને નથી એક જણ બાકી છે, 12 જણા. સંભળાય છે? હા. તો આ બધા જે છે એ તર્ક, શ્રુતિ અનુગૃહિત તર્ક, અનુકૂળ તર્ક જેને કહેવાય, અનુકૂળ તર્ક અથવા તો શ્રુતિ અનુગૃહિત, જેને શ્રુતિનો ટેકો પ્રાપ્ત થયો હોય, શ્રુતિનો ટેકો પ્રાપ્ત થયો હોય એ તર્ક ઉપયોગી છે. તેના માટે સત્યને પ્રૂવ કરવા માટે નહીં, પરંતુ સત્યને આપણી બુદ્ધિ સમજી શકે એના માટે, બુદ્ધિ સમજી શકે એના માટે તર્ક ઉપયોગી છે, જરૂરી છે.
સત્યને સમજવા માટે, સત્યને સાબિત કરવા માટે નહીં. એટલે ઇંગ્લિશમાં એને ઇટ ઇઝ નોટ અ પ્રૂવિંગ લોજિક, ઇટ ઇઝ અ સપોર્ટિંગ લોજિક. તર્ક સપોર્ટિંગ છે, પ્રૂવિંગ નથી. સત્યને સત્ય કેવું છે, જગત કારણ કેવું છે, તો એનો નિર્ણય તર્કથી નથી કરવાનો. ચૈતન્ય કેવું છે, આત્મા કેવો છે, એનો નિર્ણય તર્કથી કરવાનો નથી, પરંતુ એનો નિર્ણય શ્રુતિ પાસે છે. હે શ્રુતિ માતા, આપ જ મને જ્ઞાન આપો. એટલે કે શ્રુતિ અને આચાર્યો પાસેથી આત્મતત્વની સમજ પ્રાપ્ત કરવાની સત્યનો નિર્ણય શ્રુતિ અથવા તો વેદાંત શાસ્ત્ર પાસેથી જ કરવાનો. અને એને સમજવા માટે સત્ય મારા અનુભવમાં તો આવતું નથી એવું મને જે લાગે છે, તો સત્યને મારી બુદ્ધિ સમજી શકે, શાસ્ત્રને મારી બુદ્ધિ યથાર્થ રીતે સમજી શકે, વિવક્ષિત અર્થ સમજી શકે, અને શાસ્ત્રની અને આચાર્યની વિવક્ષા પ્રમાણે બુદ્ધિ એને સમજી શકે, એના માટે શ્રુતિ અનુગૃહિત તર્ક જરૂરી છે, અને એના બુદ્ધિને જરૂરી છે. એટલે એને અનુકૂળ તર્ક કહેવાય. અને આવી રીતે નૈષા તર્કેણ મતિરાપનેયા, પરંતુ એ તર્કથી બાધિત થાય એવું પણ નથી આત્મજ્ઞાન, તર્કથી પ્રાપ્ત થાય એવું પણ નથી. આત્મજ્ઞાન, આત્મા અપ્રમેય છે, કોઈ પ્રમાણનો એ વિષય બનતો નથી. શાસ્ત્ર પણ પ્રમાણ કેમ કહેવાય છે? કારણ કે શાસ્ત્ર નેતિ દ્વારા હું વિષયની બધી ભ્રમણાઓ અતત વ્યાવૃત્તિથી હું વિષયના ખોટા ખ્યાલને દૂર કરવા દ્વારા અજ્ઞાન નિવૃત્તિ દ્વારા એ પ્રમાણ બને છે. શાસ્ત્રનો રોલ જુદા જ પ્રકારનો છે. પ્રમાણ શું કરે? પ્રમેયને પ્રકાશે, પરંતુ આત્મા તો અપ્રમેય છે. અપ્રમેય હોવાથી જ એ તર્કનો વિષય નથી. તો અપ્રમેયનું જ્ઞાન કઈ રીતે કરાવે છે શ્રુતિ? તો અનાત્માથી પૃથક કરાયેલો એવો જે આત્મા છે એ બ્રહ્મ છે. નિષેધ મુખે અને વિધિ મુખે બંને રીતે શ્રુતિ ઉપદેશ આપે છે. નિષેધ મુખેથી અનાત્માના આધ્યાત્મિક તાદાત્મ્યથી મુક્ત કરાયેલો એવો કોણ છે? સાક્ષી છે. અનાત્માના સંબંધથી પ્રત્યેગાત્મા સાક્ષી કહેવાય, દ્રષ્ટા કહેવાય. જેને અનાત્માથી પૃથક કરાયેલો છે એવા આત્માનું વિધિ મુખે તું બ્રહ્મ છે, એવો તું સર્વાત્મા છે, સર્વમાં અદ્વિતીય છે, બ્રહ્મ છે, પરિપૂર્ણ છે, સર્વવ્યાપક છે, શુદ્ધ છે, ચિન્માત્ર સ્વરૂપ છે, એવું જે વિધિ મુખે કહે છે. નિષેધ મુખે અને વિધિ મુખે બંને રીતે આત્મતત્વનું પ્રતિપાદન કરે છે. તો તત્પદ શોધન ત્વમપદ શોધન વિધિ નિષેધ મુખે કરે છે, તત્પદ શોધન વિધિ મુખે કરે છે શ્રુતિ માતા. અને આ રીતે એના માટે એ તર્કથી બાધિત થાય એવું પણ નથી. સત્ય છે, સત્ય સ્વરૂપ આત્મા નું જ્ઞાન પણ સત્ય છે, માટે એ તર્કથી બાધિત થાય એવું નથી. સાક્ષી વિશે તર્ક ચાલે એવું નથી. આપણે વિચાર કરીએ તો અણિયાન હિ અતર્ક્યમ અણુપ્રમાણાત. અણુપ્રમાણાત અણિયાન કેમ? કારણ કે એ અતર્ક્ય છે, આત્મા અતર્ક્ય છે. સાક્ષી એક જ વસ્તુ જાણનારો જે છે ને એ અતર્ક્ય છે. જાણનારાની બાબતમાં કોઈ તર્ક ચાલે એવું નથી. સાક્ષી કેવો હોય? સાક્ષી વિશે આપણે તર્ક લગાડીએ. સાક્ષી એટલે શું? આ શરીરમાં જે ઉપલબ્ધ ચૈતન્ય છે, આ શરીરમાં શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી પૃથક એવું આ શરીરમાં ઉપલબ્ધ જે ચૈતન્ય છે, હૃદય ગુફામાં જે છે એ, એટલે આ જો 100 કિલોનું ને 6 ફૂટ હાઈટ વાળું જો શરીર હોય તો સાક્ષી પણ એવો થયો ને. સાક્ષી અતર્ક્ય છે. સાક્ષી વિશે કોઈ તર્ક, સાક્ષી જરાક ધોળો કાળો કેવો હોય સાક્ષી? જરા પણ, એટલે કોઈ તર્ક ચાલે એવો નથી સાક્ષીમાં. ઇન્દ્રિય મનોબુદ્ધિ વાળો છે કે ના? સાક્ષી કેવો છે? તો કે શ્રુતિએ કીધેલો છે ને એવો છે. સાક્ષી કેવો છે? તો કે બ્રહ્મ છે. સાક્ષી અતર્ક્ય છે, એમાં કોઈ તર્ક ચાલે એવું નથી. કેમ સાક્ષી અતર્ક્ય કેમ છે? જાણનારો તર્કનો વિષય બની શકે એમ નથી. નિર્વિશેષ છે ને, એનામાં નિર્વિશેષ છે. કોઈ ક્રિયા, સંબંધ, જાતિ નિર્વિકાર.
કારણ કે કોઈ વસ્તુનો આપણે વર્ણન કરવા માટે જાતિ હોવી જોઈએ, એનો જન્મ હોવો જોઈએ, એનો કઈ સંબંધ એની સાથે હોવો જોઈએ, તો કોઈ ક્રિયા કરતો હોવો જોઈએ. આવું કશું આત્મામાં છે નહીં સાક્ષીમાં. તર્ક વિતર્ક વગેરે થી એના વિશે કઈ કહેવાઈ શકાય એવું નથી. તર્ક કોના વિશે થઈ શકે? તર્ક થી જણાય એવો નથી. તો તર્ક કોના વિશે થઈ શકે? મારાથી જુદી વસ્તુ હોય, ઇન્દ્રિય મન બુદ્ધિ થી જણાતી હોય એવી વસ્તુ વિશે તર્ક થઈ શકે. સ્વયં એવાનુભૂતિત્વાત વિદ્યતે નાનુભાવ્યતા. સાક્ષી અનુભાવ્ય નથી, અતર્ક્ય છે. કેમ? સ્વયં એવ અનુભૂતિત્વાત. પંચદશીકાર કહે છે સ્વયં એવ અનુભૂતિત્વાત, અનુભૂતિ સ્વરૂપ છે. સાક્ષી ચૈતન્ય શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ છે, અને માટે એ અતર્ક્ય છે. સાક્ષી અપરોક્ષ છે, હું સ્વયં છું. એની સ્વયંતા જે છે એ ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેથી પર છે, અને માટે સ્વયં એવાનુભૂતિત્વાત વિદ્યતે નાનુભાવ્યતા. પંચદશીકાર કહે છે અનુભૂતિ સ્વરૂપ છે ને માટે એ તર્કનો વિષય બની શકે એમ નથી. વૈજ્ઞાનિકો, નૈયાયિકો, તાર્કિકો બધા એક પછી એક તર્ક વડે સત્યને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નૈયાયિકોથી માંડીને પણ આત્મા કેવો હોય એનો, વૈજ્ઞાનિકો, ચાલો અત્યારના યુગમાં વૈજ્ઞાનિકો જગતના કારણને શોધી રહ્યા છે. એક પછી એક અનેક વિવિધ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ યંત્રોને શોધે છે કે જેનાથી અમે તર્કને પહોંચી જઈએ, તર્ક સુધી પહોંચી જઈએ. તો એ લોકોને એવું લાગે છે કે બસ આ યંત્રથી અમે સત્યની એકદમ નજીક છીએ, સત્યની એકદમ નજીક પહોંચી ગયેલા છીએ. પરંતુ એ લોકો જ્યારે સત્યને સમજવાનો, જોવાનો એ યંત્રથી પ્રયત્ન કરે છે ત્યારે પછી એવા જ નિર્ણય પર આવે છે કે આ યંત્રથી આ સમયે અત્યારે છે ને આવું આ દેખાય છે. અત્યારે એવું લાગે છે કે આ બોઝોન પાર્ટિકલ કે ગોડ પાર્ટિકલ એ અંતિમ છે. કેમ? કારણ કે એને જાણવાનું જે અમારું સાધન છે ને અત્યારે અમારી પાસે આ ઉપલબ્ધ છે. એનું કંઈક બહુ મોટું કઈ જર્મનીની કે કોઈક દેશમાં એની આખી પ્રયોગશાળા હતી. બોઝોન પાર્ટિકલ જ્યારે શોધ્યું આ લોકોએ, વૈજ્ઞાનિકોએ, ત્યારે બધું વિભાજન કર્યું ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરેનું પણ. તો આ યંત્રથી, આ ઇન્સ્ટ્રુમેન્ટથી અમને આ સત્ય સુધી અમે પહોંચેલા છીએ. ભવિષ્યમાં 50 વર્ષ પછી કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ કાઢશે ને તો એનાથી વધારે અમે નજીક પહોંચીશું. એટલે અત્યારે સત્યની અમે આ વ્યાખ્યા કરેલી છે. ભવિષ્યમાં જ્યારે કોઈ નવા ઇન્સ્ટ્રુમેન્ટ શોધાશે ને ત્યારે પાછી સત્યની વ્યાખ્યા બદલાઈ જશે. એટલે આ આત્મજ્ઞાન આવી રીતે તર્કનો વિષય નથી. અચિંત્યા ખલુ યે ભાવાહ નતામ તર્કેષુ યોજયેત. વાક્યપદીયકાર જે છે ને આવું કહે છે. અચિંત્ય જે છે, અચિંત્ય આત્મતત્વ જે છે, જગત કારણ, એ આવી રીતે અસંગ છે, જગતથી અસંગ છે, અને માટે એ તર્ક સાથે એને જોડવું જોઈએ નહીં. તો શ્રુતિ અનુગૃહીત તર્ક એવ પરિગૃહીતમ આગમોપત્તિ. આગમ અને ઉપપત્તિ બંનેની જરૂર છે. આગમ એટલે આપણું વેદાંત શાસ્ત્ર, આચાર્ય, અને પછી ઉપપત્તિ. ઉપપત્તિ એટલે એની યોગ્ય યુક્તિઓ, શ્રુતિ અનુગૃહિત, એનાથી આવી રીતે સત્ય સુધી પહોંચી શકાય છે, સત્યને આત્મસાત કરી શકાય છે. ઉપપત્તિ અનુકૂળ તર્ક કયા કયા છે? અવસ્થાત્રય, વિવેક, અન્વય, વ્યતિરેક, આ બધું, અધ્યારોપ, અપવાદ, આ બધું શ્રુતિ અનુગૃહિત તર્ક જ છે. એટલે એ પ્રમાણે આગળ વધવાનું. ને પછી સત્યધૃતિ બત અસી યામ ત્વમાપ સત્યધૃતિર બતાસી. તો સત્યધૃતિ એટલે અવિતથ વિષયા ધૃતિ સત્યધૃતિ. તો નચિકેતાને યમરાજા કહે છે કે તું સાચું જિજ્ઞાસુ છું, સત્યધૃતિ છું, સત્યને વળગી રહેલો છું. સત્યને હંમેશા, સત્યધૃતિ એટલે કે તું સત્યને વળગી રહેલો છું. નાયમાત્મા બલહીનેન લભ્યઃ. તો બળ વગરનાને આત્મા પ્રાપ્ત થતો નથી, પણ તું સત્યને વળગી રહ્યો છું ને આત્મજ્ઞાન જ મને જોઈએ છે. તવૈવવાહ સ્તવ નૃત્ય ગીતે
આ બધું તે સ્પષ્ટપણે તે આત્મનાત્મ વિવેક રૂપી જે બળ છે એને તું એ બળ વાળો છે તું માટે, સત્યના બળ વાળો છે તું માટે, સત્ય ધૃતિ સત્ય ધૈર્ય વાળો છે અને માટે એ તને પ્રાપ્ત થઈ છે અથવા તો પ્રાપ્ત થવાની છે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, આવું શુદ્ધ અંતઃકરણને જ્યારે આવી રીતે આત્મતત્વનો ઉપદેશ આપવામાં આવે ત્યારે ચોક્કસ એને જ્ઞાન જન્મે જ છે અને માટે આ પ્રમાણે સત્ય ધૃતિ એવું કીધું છે. ત્વાદૃંગનો ભૂયાન નચિકેત પ્રષ્ટા, તો પ્રશ્ન કરતા પરિપ્રશ્ન કોને કહેવાય? તો વિવેક ચૂડામણીમાં પણ કો નામ બંધઃ કથમેશાગતઃ એ પરિપ્રશ્ન કહેવાય છે. કઈ રીતે વેદાંત શાસ્ત્ર પાસેથી જીવ જગત ઈશ્વર પછી બંધનનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ અને મોક્ષનું સાધન, આટલું 6 વસ્તુઓ જાણવાની હોય. જીવ કોણ છે, જીવનું સ્વરૂપ શું છે, જગતનું સ્વરૂપ શું છે, કઈ જગતમાંથી સુખ મળે એવું છે કે નહીં, જગતનું સ્વરૂપ શું છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે, અંતર્યામી સમગ્ર જગતનું અધિષ્ઠાન જે છે, જગત કારણ જે છે એ ઈશ્વરનું સ્વરૂપ શું છે એ પણ વેદાંતથી સમજવાનું છે. પછી બંધન, મને જે અનુભવાઈ રહ્યું છે પરતંત્રતા, એ બંધનનું સ્વરૂપ શું છે, દેહાત્મ બુદ્ધિ દેહાભિમાન કહેવાય છે, એ જ ખરેખરું બંધન છે. તો એ બંધનનું સ્વરૂપ દેહાભિમાન કેમ છે કે એનું કારણ શું વગેરે બંધનનું સ્વરૂપ સમજવાનું. મોક્ષનું સ્વરૂપ, આ જીવન મુક્તિ કોને કહેવાય, જીવન મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય વગેરે બધું એ મોક્ષનું સ્વરૂપ છે. અને મોક્ષનું સાધન, આ 6 વસ્તુઓ આપણે વેદાંત શાસ્ત્ર પાસેથી ભણવાની છે, સમજવાની છે. જીવ જગત ઈશ્વર, બંધન મોક્ષ અને મોક્ષનું સાધન એવું આત્મજ્ઞાન, આ 6 વસ્તુઓ આપણે આનાથી સમજવાની છે. ત્વાદૃંગનો ભૂયાન નચિકેત પ્રષ્ટા, તો પ્રષ્ટા એટલે કે અત્યંત કુશળ એવો તું પ્રષ્ટા છું, સત્યને જાણવા માટે તે પ્રશ્ન કર્યો છે. આત્મતત્વ વિષયક તે પ્રશ્ન કર્યો છે. કયા આત્મ વિષયક પ્રશ્ન કર્યો? નિરૂપાધિક આત્મ વિષયક તે પ્રશ્ન કર્યો છે. સોપાધિક આત્મા કરતા ભાઈ સુખ કઈ રીતે મળે, તો ચલો આ યજ્ઞ કરીશું અને સુખી થઈ જઈશું, આટલું કંઈક પ્રાપ્ત કરીશું અને સુખી થઈ જઈશું, એવું સોપાધિક આત્મ વિષયક પ્રશ્ન નથી કર્યો, નિરૂપાધિક આત્મ વિષયક તે પ્રશ્ન કરેલો છે. માટે ત્વાદૃંગનો ભૂયાન નચિકેત પ્રષ્ટા, એ ભગવાન આત્માનું નિરૂપાધિક સ્વરૂપ કેવું છે એવું યમરાજાએ પૂછેલું છે. અરે નચિકેતાએ યમરાજાને પૂછેલું છે. માટે કહે છે ત્વાદૃંગનો ભૂયાન નચિકેત પ્રષ્ટા, તારા જેવો પ્રશ્ન કરતા અમને પ્રાપ્ત થાવ, એટલે કે તું સાચો આવી રીતે પ્રષ્ટા છું, સત્યને વળગી રહેલો છું. સત્યના પ્રેમ માટે સત્યરૂપી જે આત્મજ્ઞાન છે એને પ્રાપ્ત કરવા માટે અનેક કષ્ટો પણ તે ઉઠાયા છે. આવી રીતે યમલોકમાં પધારીને પણ 3 દિવસ ભૂખ્યો તરસ્યો વગેરે રહ્યો. માટે તું સત્ય ધૃતિ છું અને તારા જેવો પ્રશ્ન કરતા અમને પ્રાપ્ત થાય. પછી 10મો મંત્ર છે જાનામ્યહમ શેવધિરિત્ય નિત્યમ નૈહ્યદ્રુવૈઃ પ્રાપ્યતે હિ ધ્રુવં તત તતો મયા નાચિકેતશ્ચિતોગ્નિઃ અનિત્યૈર્દ્રવ્યૈઃ પ્રાપ્તવાનસ્મિ નિત્યમ. જાનામિ અહમ શેવધિઃ ઇતિ અનિત્યમ, કર્મફળનો ખજાનો હું જાણું છું. કર્મફળનો ખજાનો, બધા લોકો જે જીવો જે કર્મ કરે છે તો કર્મફળના ખજાનામાંથી હું દરેક જીવને એક એક કર્મફળ કાઢીને આપું છું. આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ટોપીવાળાની વાર્તા આવતી હતી. ઓલું જે આખું પોટલું હોય, ટોપીઓ, બધી ટોપીઓ એ પોટલામાં ભરેલી હોય. પછી ટોપીવાળો એ ટોપી વેચવા જાય, આમ પોટલું ખોલે અને બધી ટોપીઓ આમ જુદી જુદી રીતે ફેલાવે. પછી પાછો રાત્રે સાંજે પાછો બધી ટોપીઓ એ પોટલામાં નાખી દે. તો આ પ્રમાણે તો જે પોટલું હતું જેમાં બધી ટોપીઓ હતી એવું પોટલું આ યમરાજા પાસે છે. કર્મફળનો ખજાનો યમરાજા પાસે છે. તો કર્મફળના ખજાનામાંથી જ યમરાજા દરેક જીવને કર્મનું ફળ આપે છે.
તો કર્મફળના ખજાનામાં જ એક કર્મનું ફળ નિત્ય નથી, શાશ્વત નથી, એવું યમરાજા અહીંયા કહી રહ્યા છે. જાનામી અહમ શેવદીહ અનિત્યમ એવ, કર્મફળનો ખજાનો જ હું જાણું છું. આ કર્મફળના ખજાનામાં બધા અનિત્ય ફળ રહેલા છે, એકે ફળ નિત્ય નથી. એટલે નચિકેતાએ કીધું ને કે મને કંઈક નિત્ય હોય એવું જોઈએ છે, અનિત્ય હોય એવું બધું ભગવાન તમારી પાસે જ રાખો. વરસ્તુ મે વર્ણીય એવ, નિત્ય હોય, નિત્ય આત્મા જે છે એના વિશે મને જ્ઞાન આપો. તો યમરાજા કહે છે કર્મફળનો ખજાનો જે છે એમાં બધા કર્મના ફળ અનિત્ય જ છે, તો એકે કર્મનું ફળ નિત્ય નથી. કર્મનું ફળ હંમેશા અપ્રાપ્ત જ રહે, અનિત્ય જ હોય. કેમ? કારણ કે અલ્પ પ્રયત્ન સાધ્ય છે, એને પ્રાપ્ત કરવાના સાધનો પણ અલ્પ છે માટે. નહીં અધ્રુવૈ પ્રાપ્યતે ધ્રુવમ તત, અધ્રુવ, અધ્રુવ એટલે અનિત્ય, અનિત્ય પદાર્થોથી કદાપી નિત્યની પ્રાપ્તિ થઈ શકે નહીં. અનિત્ય સાધનોથી, અનિત્ય કર્તાથી, ક્રિયા, કર્મ, પછી કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, આ બધી જે વિભક્તિઓ છે કર્મના સાધનો એટલે કે કારકો, કારકો જ અનિત્ય છે. તો અનિત્ય એવા કારકોથી નિત્ય એવું આત્મા કઈ રીતે પ્રાપ્ત થાય? અધ્રુવૈ ધ્રુવમ ન પ્રાપ્યતે, તો અનિત્ય એવા કર્મના કારકોથી કદાપી ધ્રુવમ નિત્ય એવું આત્મા પ્રાપ્ત થાય એવો નથી. તતો મયા નાચિકેતશ્ચિતોગ્નિઃ, એવું મને ખબર હતી કે અનિત્યથી નિત્યની પ્રાપ્તિ નહીં થાય, છતાં પણ અનિત્યની આસક્તિ હતી મારે, અને માટે મેં નાચિકેત અગ્નિનું અનુષ્ઠાન કર્યું અને આ યામ્ય પદ મેળવેલું છે. કર્મ ને ઉપાસના, અનિત્ય એવા કર્મ ને ઉપાસનાથી મેં આ અનિત્ય પદ એવું યામ્ય પદ, અધિકારી યમરાજા આધિકારિક પુરુષ છે. યમ પદ ઉપર એમનો જ્યાં સુધી આ ચાલે છે કલ્પ, ત્યાં સુધી એમનો અધિકાર છે યામ્ય પદ ઉપર. તતો મયા નાચિકેતશ્ચિતોગ્નિઃ અનિત્યૈ દ્રવ્યૈ પ્રાપ્તવાન અસ્મિ નિત્યમ, અનિત્ય એવા કર્મ અને ઉપાસનાથી આ નાચિકેત અગ્નિનું મેં અનુષ્ઠાન કર્યું અને એનાથી અનિત્યૈ દ્રવ્યૈ મેં આપેક્ષિક નિત્ય એવું આ યામ્ય પદ પ્રાપ્ત કરેલું છે. જો શ્રુતિ જે મંત્રમાં અનિત્યૈ દ્રવ્યૈ અહમ નિત્યમ પ્રાપ્તવાન અસ્મિ, અનિત્યથી મેં નિત્યને પ્રાપ્ત કરેલું છે, તો એમાં નિત્યનો અર્થ શું છે? આપેક્ષિક નિત્ય એવું યામ્ય પદ. યમરાજાનું જે પદ છે એ પણ કઈ કાયમ ટકવા વાળું નથી, અને એટલે એને પણ મેં કઈ રીતે પ્રાપ્ત કર્યું છે? આપેક્ષિક નિત્ય એવું અનિત્ય એવી કર્મ અને ઉપાસનાથી મેં એ યામ્ય પદ પ્રાપ્ત કરેલું છે, જેનો તે તિરસ્કાર પણ કરી નાખ્યો. યમરાજાએ સ્વર્ગ લોકની પણ, સ્વર્ગનું આધિપત્ય પણ આપ્યું, સ્વર્ગના ભોગો આપ્યા, દીર્ઘ આયુષ્ય આપ્યું, એ બધું નચિકેતાએ કીધું તવૈવ વાહાહા તવ નૃત્ય ગીતે, તમારા દ્વારા આ બધું જે મને આપવામાં આવ્યું છે ભગવાન તમારી પાસે જ રાખો, મને જોઈતું નથી. એટલે જે મહેનત યમરાજાએ કરી હતી યામ્ય પદની, સ્વર્ગના અધિપત્યની પ્રાપ્તિ માટે શું કર્યું હતું? નાચિકેત અગ્નિનું અનુષ્ઠાન કર્યું હતું, કર્મો અને ઉપાસનાઓ કર્યા હતા. એ કર્મ અને ઉપાસનાથી આટલી મહેનત કરવાથી શું પ્રાપ્ત થયું? એમે યામ્ય પદ કે આધિકારિક પદ પ્રાપ્ત થયું. એ યામ્ય પદ સ્વર્ગનું આધિપત્ય પણ યમરાજા વગર કર્મ ઉપાસનાએ નચિકેતાને આપવા તૈયાર હતા. નચિકેતાને કીધું તું આ નિરુપાધિક આત્મ વિષયક મને ના પૂછીશ, તું આ સ્વર્ગના ભોગોને ભોગવ અને દીર્ઘકાળ સુધી આ સ્વર્ગનું આધિપત્ય ભોગવ. છતાં પણ નચિકેતાએ એ વગર મહેનતનું ફળ પણ, નચિકેતાએ કઈ મહેનત નહોતી કરવાની, કઈ નાચિકેત અગ્નિનું અનુષ્ઠાને નહોતું કરવાનું, છતાં પણ એની અનિત્યતા જાણીને એનો ઠુકરાવી દીધું હતું. કે જે પદ માટે યમરાજાએ પોતે મહેનત કરી હતી, યમરાજા આધિકારિક પુરુષ કોને કહેવાય? તો સ્વરૂપાનંદજી જે શંકરાચાર્યજી છે એ આધિકારિક પુરુષ કોને કહેવાય? તો જેણે અનેક ઉપાસનાઓ ઈષ્ટના, આપણા જેટલા પણ શંકરાચાર્યો જે છે અત્યારે 4, એમણે ઈષ્ટના દર્શન સુધીની ઉપાસનાઓ કરેલી હોય.
અત્યંત શુદ્ધ સાત્વિક એવું એમનું વ્યક્તિત્વ હોય, પવિત્ર, અને અનેક ઉપાસનાઓ કરેલી હોય. આ ઉપાસનાઓ કરી હોય ને એટલે એમને અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય. તો એવા જે છે કે જેમણે આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરેલું જ છે, ઉપરાંત ઉપાસનાઓના બળે જે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, એવા સિદ્ધ પુરુષોને આધિકારિક પદ આપવામાં આવે છે. અનેક આત્મજ્ઞાન તો પ્રાપ્ત કર્યું જ હોય, ઈષ્ટના દર્શન સુધીની ઉપાસના કરીને એ લોકો ગુરુ શરણે જઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અને એ ઉપરાંત જ્યારે અનેક ઉપાસનાઓ જ્યારે કરી હોય, કૃતોપાસથી જેને કહેવામાં આવે છે, તો એવી ઉપાસનાના બળે એમને આધિકારિક પદ ઉપર નિયુક્ત કરવામાં આવે છે. તો ઈશ્વર એમને આધિકારિક પદ ઉપર નિયુક્ત કરે છે, એમને હોદ્દાઓ સોંપે છે. અગ્નિદેવ, સૂર્યદેવ, યમરાજા વગેરે એ બધા આધિકારિક પુરુષો છે કે જેમણે આવી રીતે અનેક ઉપાસનાઓ કરેલી છે. તો આ પ્રમાણે યામ્ય પદ એ આધિકારિક પદ છે, એટલે કે જ્યાં સુધી બ્રહ્માજીનો આ કલ્પ હોય ત્યાં સુધી એ આધિકારિક એ અધિકાર એ પદ ઉપર યમરાજા પોતે શાસન કરી શકે છે. કેમ? યમરાજાએ આ પદની માંગણી કે એમની એવી ઈચ્છા હતી, માટે એમણે સકામ ભાવે આ અનિત્ય એવા કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કર્યું હતું. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છતાં પણ આ પહેલા એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલા આ કર્મ અને ઉપાસનાઓ કરેલા હતા, અને માટે એમણે જેમ કે ધ્રુવજી છે, ધ્રુવજી ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રથી વગેરે ધ્રુવ પદ પ્રાપ્ત કર્યું. કેમ? કારણ કે એમની સાધના કે મારે એવું મારા દાદા ને પરદાદા ને મારી પરંપરામાં કોઈએ પ્રાપ્ત ના કર્યું હોય ને એવું અચળ પદ મારે પ્રાપ્ત કરવું છે, એવી કામના પૂર્વક એમણે ભગવાનની ભક્તિ વગેરે કરેલી હતી. તો યમરાજા કહે છે કે મેં આવા યામ્ય પદની ઈચ્છાથી આ કર્મ અને ઉપાસનાઓ કર્યા હતા. હવે એ ઈચ્છા હોય, એક ઈચ્છા આપણી યામ્ય પદ વગેરે ભોગવવાની હોય આધિકારિક પદની, એનાથી કર્મ અને ઉપાસના આપણે કરેલા હોય, કર્મ અને ઉપાસના કરતા કરતા અત્યંત શુદ્ધ ચિત્ત થઈ જઈએ, શુદ્ધ ચિત્ત થઈ જઈએ પછી આપણને ખબર પડે કે આ જીવનમાં પ્રાપ્ત કરવા જેવું તો એક આત્મજ્ઞાન જ છે. એટલા માટે પછી આપણે આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરીએ, પૂરેપૂરા નિષ્કામ બનીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈએ આચાર્ય પાસેથી, શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે બધા સાધનો. પરંતુ એની સાધનાની શરૂઆત જે છે એ તો આ યામ્ય પદની ઈચ્છાથી થઈ હતી ને, માટે ભગવાન એવા આધિકારિક પદ ઉપર આવા સાધકને મૂકે કે જેણે પૂર્વે શ્રવણ કરતા પૂર્વે આવી રીતે સકામ ઉપાસના અને કર્મો કરેલા હોય. તો યમરાજા કહે છે કે મેં તો આવી અનિત્ય શું છે, તતો મયા નાચિકેતઃ ચિતોગ્નિ અનિત્યૈ દ્રવ્યૈ, અનિત્ય એવી કર્મ અને ઉપાસનાઓ આધાર લીધો તો મેં વિરાટ ઉપાસના વગેરે કરી હતી, અને માટે આ મને પ્રાપ્ત થયું છે યામ્ય પદ. પરંતુ મારા અથવા તો અનુભવના અને વિચારના બળે તે એટલું મારા કરતા આગળ નીકળી ગયો કે મેં તને આ સ્વર્ગનું આધિપત્ય આપ્યું તો પણ તે એ સ્વીકાર્યું નહીં. એટલે કે ના, મને કોઈ અનિત્ય વસ્તુ નહીં જોઈએ, મને માત્ર ને માત્ર નિત્ય એવું આત્માનું જ્ઞાન જ જોઈએ છે. કોઈ સોપાધિક વસ્તુ મને નથી જોઈતી, મને નિરુપાધિક આત્મ સ્વરૂપનું જ્ઞાન જ જોઈએ છે. એટલે મારા કરતા તું ચડી ગયો છું, એવું યમરાજા આ શ્લોકમાં 10મા શ્લોકમાં કહી રહ્યા છે. હા, નચિકેતાને ડાયરેક્ટ કર્મ અને ઉપાસનાનું ફળ આપવા તૈયાર છે યમરાજા. યમરાજાએ જે બધી વસ્તુઓ ઓફર કરી, તું આવું બધું લઈ જા, આ બધું લઈ જા, તો નચિકેતાએ કોઈ મહેનત, કોઈ કર્મો કે ઉપાસના તો કર્યા નથી. તો યમરાજા ડાયરેક્ટ કર્મ અને ઉપાસનાનું ફળ આપવા તૈયાર છે, છતાં પણ નચિકેતાએ એ સ્વીકાર્યું નહીં. અને માટે અત્યધિક પ્રયત્ન શેના માટે કર્યો નચિકેતાએ? નિરુપાધિક આત્મ સ્વરૂપના જ્ઞાન માટે. નચિકેતાને ખબર હતી તદ્યથા ઇહ કર્મજિતો લોકઃ ક્ષીયતે એવમેવ અમુષ્ય પુણ્યજિતો લોકઃ અપી ક્ષીયતે. એટલે કર્મથી અર્જિત જેટલું પણ કર્મ અને ઉપાસનાથી પ્રાપ્ત થાય એવું છે બધું ક્ષીણ પામનારું છે, અને પુણ્યજિતો લોકઃ એટલે કે ઉપાસનાના બળે પણ જે કંઈ પણ પ્રાપ્ત થશે એ બધું પણ ક્ષીયતે ક્ષય પામવાનું જ છે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ ગતાગતમ કામ કામા લભંતે.
નાસ્તે કૃતઃ કૃતેન, આ બધું જે છે શ્રુતિમાં, સ્મૃતિમાં, ભગવદ્ ગીતામાં અનિત્યથી ક્યારેય નિત્યની પ્રાપ્તિ ન થાય એવા વાક્યો છે. એટલે એ ખાસ સમજવાના. નચિકેતાએ એના લીધે જ આ નિરુપાધિક આત્મ સ્વરૂપના જ્ઞાનને વળગી રહ્યો છે. યમરાજા નચિકેતાને કહે છે આ કર્મફળનો, અનિત્ય એવા કર્મફળનો ખજાનો જ હું જાણું છું, જેમાં એકે ફળ નિત્ય નથી. એવું તું ઓળખી ગયો છું, એવું તું એ જાણી લીધું છે, માટે તું મારા કરતા પણ ચડી ગયો છે. અનિત્ય કર્મફળમાં નચિકેતાની કોઈ રુચિ નથી. એની સ્પષ્ટ અરુચિ, વ્યવસ્થિત રીતે એ જરા પણ એમાં લોભાયો નથી. અનિત્ય એવા કર્મફળના ખજાનાથી, ખજાનજી કોણ છે? યમરાજા પોતે છે. તો ખજાનજી એકવાર પ્રાપ્ત થઈ જાય આપણને, પછી એનો ખજાનો આપણો જ કહેવાય ને. ખજાનજી આપણા ઉપર સંતુષ્ટ હોય, એનો ખજાનામાંથી ગમે તે વસ્તુ આપણને આપે ને આપણને સંતોષ આપી શકે, પરંતુ એના ખજાનામાં છે શું? બધું અનિત્ય જ છે. એવું નચિકેતા જાણી ચુક્યો હતો, અને માટે એને કશું માગ્યું નહીં. જાનામી અહમ શેવધીહી, શેવધી શબ્દનો સુંદર અર્થ કરે છે શે, અને પછી વધીની જગ્યાએ અવગ્રહ હોય તો શે અવધિ. શે એટલે શન્નો મિત્ર શમ વરુણ, શમ એટલે કલ્યાણ. તો કલ્યાણની અવધિ આ નચિકેતા પોતાને શું જોઈએ છે? નિત્ય સુખ જોઈએ છે. તો એની અવધિ આ નચિકેતાને ખબર હતી કે યમરાજા પાસે જેટલું પણ છે ને એમાંથી મને જે જોઈએ છે ને એ વસ્તુ નથી મળવાની. અને માટે એમણે નચિકેતાએ યમરાજાની આ ખજાનો છે ને એનો પણ તિરસ્કાર કરેલો કે ભગવાન મને ખબર છે તમારા ખજાનામાં શું છે. બધી અનિત્ય વસ્તુઓ પડેલી છે, અને એક કે અનિત્ય વસ્તુઓ મને નથી જોઈતી, મારે હંમેશા નિત્ય વસ્તુ જ જોઈએ છે. માટે આ અવધિ એટલે કે કર્મ અને ઉપાસનાની અવધિ હું જાણી ગયો છું. નચિકેતા યમરાજાને કહે છે કે માટે મને એ નથી જોઈતું. અધ્રુવૈ ધ્રુવમ ન પ્રાપ્યતે. તો અહીંયા નચિકેતા કહે છે કે કર્મફળનો ખજાનો હું જાણું છું, જે આપની પાસે છે એમાં એક વસ્તુ નિત્ય નથી. મારે તો નિત્ય વસ્તુ જ જોઈએ છે. અને માટે આ જે તમે જે અનિત્ય એવા કર્મ અને ઉપાસના, નચિકેત વિદ્યાનું જે અનુષ્ઠાન કર્યું અને એનાથી આ યામ્ય પદ મેળવ્યું છે, એ પણ મારે જોઈતું નથી. ગમે તેટલી સિદ્ધિઓ જે છે, સિદ્ધોને અમુક જવાબદારીઓનું વહન કરવાનું હોય છે. યમરાજા સિદ્ધ પુરુષ છે. કેમ? કારણ કે કર્મ અને ઉપાસના પ્રાપ્ત કરેલી છે, અને કર્મ અને ઉપાસના કરેલી છે, માટે એમને આધિકારિક પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. છતાં પણ એ યામ્ય પદ પણ નચિકેતાએ ઠુકરાવી દીધું છે, અને માટે એ નચિકેતા કામના કરતા, યમરાજા કરતા પણ ચડી ગયો છે. આ પ્રમાણે સુંદર સ્તુતિ થઈ આ શ્લોકમાં. 10મા શ્લોકમાં પણ, 11મા શ્લોકમાં પણ સ્તુતિ કરે છે. પરંતુ એ પહેલા આપણે જે કઠોપનિષદમાં જે બ્રહ્મજ્ઞાનની દુર્લભતાનું જે મેં લખીને મોકલ્યું, એમાંથી કોઈને કોઈ વસ્તુ ન સમજણ પડી હોય. શેખરભાઈ પૂછે છે કે આત્મજ્ઞાન વસ્તુતંત્ર છે, તો વસ્તુતંત્ર અને પુરુષતંત્ર બે વસ્તુ આપણે સામાન્ય રીતે જાણીએ છીએ. કર્મ અને ઉપાસના એ વસ્તુતંત્ર કહેવામાં આવે છે. કર્મ અને ઉપાસના પુરુષતંત્ર છે. પુરુષતંત્ર એટલે શું? પુરુષતંત્ર એટલે પુરુષની ઈચ્છા અને પુરુષનો પ્રયત્ન એ પ્રમાણેનું ફળ જન્મી શકે. લાડુ બનાવવા છે, આપણે જેટલા બધા ભેગા થયા છીએ બધા લાડુ બનાવવાનો પ્રયત્ન કરે તો બધાના લાડુ જુદા જુદા થાય. કેમ? કારણ કે દરેકે દરેક પુરુષો એટલે કે મનુષ્યો પોતાની ઈચ્છા પ્રમાણે અને પોતાના પ્રયત્ન પ્રમાણે કર્મનું ફળ જન્માવે છે. એટલે કર્મનું ફળ જે છે, કર્મ અને ઉપાસના પુરુષતંત્ર કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ ફળ પુરુષની ઈચ્છા અને પુરુષના પ્રયત્ન પર આધારિત છે. વિલ એટલે કે સંકલ્પ બધાનો જુદો જુદો હોય, પ્રયત્ન પણ જુદો જુદો હોય, માટે એ ફળ જુદું જુદું હોઈ શકે છે. પરંતુ આત્મજ્ઞાન વસ્તુતંત્ર છે. વસ્તુતંત્ર એટલે
એમાં પુરુષનો પ્રયત્ન, ઈચ્છા, વિલ કામમાં આવતું નથી. મને આત્મજ્ઞાન કેવું થાય? આત્મા જેવો છે ને એવું આત્મજ્ઞાન થાય. મારી ઈચ્છા પ્રમાણે હું આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરું છું. આપણે બધા આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જુદી જુદી સાધનાઓ, શ્રવણ, મનન, નિધિધ્યાસન, શુદ્ધાંતકરણ વગેરે અનેક પ્રકારની સાધના કરી રહ્યા છીએ. છતાં પણ આત્મજ્ઞાન આપણા બધાને એક સરખું જ થાય, જુદું જુદું ના થાય. લાડુ આપણા બધાનો જુદો જુદો બને, પરંતુ આત્મજ્ઞાન આપણા બધાને એક સરખું જ થાય, જુદું જુદું ના થાય. કેમ? કારણ કે આત્મજ્ઞાન વસ્તુતંત્ર છે. લાડુ પુરુષતંત્ર છે, આત્મજ્ઞાન આત્મા જે છે વસ્તુતંત્ર છે. આત્માનું જ્ઞાન વસ્તુતંત્ર છે, એટલે વસ્તુ જેવી હોય એવું જ્ઞાન થાય. કે આ ક્લિપ છે લીલા રંગની છે. I cannot will this clip should be red. આ ક્લિપ ભલે લીલા રંગની હોય પણ મને આ ક્લિપ લાલ રંગની જણાઈ શકે એવી ખરી? લાલ રૂપે આ ક્લિપને હું જાણી શકું ખરો? મારી બહુ ઈચ્છા હોય, હું બહુ કર્મો કરું, બહુ ઉપાસના કરું કે આ લાલ રંગની ક્લિપ છે, તો ભગવાનની દયાથી પણ આ લાલ રંગની થાય? ના થઈ શકે. કારણ કે જ્ઞાન વસ્તુતંત્ર છે. શેખરભાઈ સમજણ પડે છે? વોટ ઇઝ વસ્તુતંત્ર એન્ડ પુરુષતંત્ર? લાડુ આપણા બધાનો જુદો જુદો હોય, આ ક્લિપ બધાને લીલા રંગની જ દેખાય, એને વસ્તુતંત્ર કહેવાય. તો વસ્તુતંત્ર એકમાત્ર આત્મજ્ઞાન જ એવી વસ્તુ છે જે વસ્તુતંત્ર છે. એટલે કે વસ્તુતંત્ર માટે જ્ઞાન એવી વસ્તુ છે કે વસ્તુતંત્ર છે. જ્ઞાન માટે નિર્દોષ પ્રમાણની જરૂર છે. નિર્દોષ પ્રમાણ હોવું જોઈએ. પ્રમાણમાં દોષ હોય તો પછી યથાર્થ જ્ઞાન ન થાય. તો એના માટે પ્રમાણ નિર્દોષ હોવું જોઈએ. તો પ્રમાણ શું છે? આત્મજ્ઞાનમાં પ્રમાણ શું છે? આપણે વિચાર ઘણો કરેલો છે પહેલા. શાસ્ત્ર પ્રમાણ છે એવું તો ના કહેવાય. તત્વમસી આપણે બધાએ ભણી લીધું તો જ્ઞાન થઈ જવું જોઈએ ને. અંતઃકરણ શુદ્ધિ. હા, જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ એ પ્રમાણ છે. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. લક્ષણ અને પ્રમાણ બંને જોઈએ. તો પ્રમાણ શું છે? શુદ્ધ અંતઃકરણને અપાયેલો તત્વમસીનો ઉપદેશ પ્રમાણ છે. પ્રમાણ શું છે? તત્વમસી મહાવાક્ય પ્રમાણ છે. અથવા તો પણ કોને? સાધન ચતુષ્ટય સંપન્ન રૂપી ઉપાધિ હોય ત્યારે. એટલે નિર્દોષ. જો અહીંયા મેં લખ્યું છે શું છે? પ્રમાણમાં પૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા અને સમર્પણ જરૂરી છે. પ્રમાણ જે કે ને એમાં આંખ કે આ ક્લિપ લીલા રંગની છે, પછી આંખને આપણે સમર્પણ કરી દીધું છે કે હા આંખ તું જે કે ને એ સાચું. તો વસ્તુતંત્ર માટે સમર્પણ, પ્રમાણ માટે શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે. શાસ્ત્ર જેવું કહે છે એવો આત્મા છે, એમાં શ્રદ્ધા હોવી જોઈએ. સમર્પણ કેમ જરૂરી છે? જો જ્ઞાન પ્રસાદ કેમ જરૂરી હતો? એના વગર આત્મા જેવો છે ને એવો અનુભવાતો નથી, અને માટે શુદ્ધાંતકરણ જરૂરી છે. એટલે સમર્પણ કેમ જરૂરી છે? હું વિશેની બધી ખોટી માન્યતાઓ, હું કરતા ભોગતા સુખી દુખી વગેરે છું, એ બધું સમર્પિત કરી દેવાનું શાસ્ત્રને. કે શાસ્ત્ર તમે જે કહો છો ને એવું જ સત્ય છે. હું મને જેવું માનું છું એવું સત્ય નહીં. શાસ્ત્ર જેવું કહે છે ને એવું સત્ય છે. એના માટે સમર્પણ જરૂરી છે. બીજું, આત્મજ્ઞાનની પ્રાપ્તિનું અધિકારીત્વ પ્રાપ્ત થાય એટલે એ કેવળ ઈશ્વર કૃપાથી જ દુર્લભ છે. બીજું, તત્પદ અને ત્વમપદનું શોધન એક જે છે એ દુર્લભ છે. ત્વમપદનું શોધન આપણે શ્રુતિના નિષેધ મુખે જે બધા વાક્યો છે, નિષેધ મુખે પ્રતિપાદન થતું હોય એવું કોઈ શ્રુતિનું વાક્ય નિષેધ મુખે પ્રતિપાદન થતું હોય
એવું શ્રુતિ, એવી કોઈ શ્રુતિ છે? છાંદોગ્ય ઉપનિષદ. નિષેધ મુખે કઈ વાક્ય છે? વાણી હું નથી, આ હું નથી. હે? છાંદોગ્યમાં આવે છે ને. હા, શું? ન ચક્ષુષા ના, એ તો આમાં મુંડક ઉપનિષદમાં. ન તપસા ન કાર્યેણ. ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા, એ તો બરોબર. હા. હા, બધા ઉપનિષદોમાં બે વસ્તુ જ હોય છે, નિષેધ મુખે અને વિધિ મુખે. ચાંદોગ્યમાં આવે છે. યત્ તદ દ્રેશ્યમ ગ્રાહ્યમ ગોત્રમ વર્ણમ ચક્ષુષ શ્રોત્રમ તદ પાણીપાદમ, આ બધું નિષેધ અશબ્દમાં મુખે. જે આવી ને, નાંતઃ અશબ્દમાં પ્રજ્ઞમ, અગ્રાહ્ય. હા, નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞમ ન પ્રજ્ઞાનગનમ, આ બધું નિષેધ મુખે પ્રતિપાદન છે. નિષેધ મુખે ત્વમ પદનું શોધન થાય, પ્રતિપાદન થાય છે. શોધિત ત્વમ પદનું પ્રતિપાદન નિષેધ મુખે થાય છે. તું આ વિશ્વ તેજસ પ્રાજ્ઞ નથી, તું આ પંચકોશ નથી, તું આ અવસ્થા ત્રય નથી, શરીર ત્રય નથી, તું નામ રૂપથી અદ્રશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ, આવો તું છું. ત્વમ પદનું શોધન આવી રીતે થાય છે નિષેધ મુખે. પછી વિધિ મુખે પ્રતિપાદન, હા, પછી વિધિ મુખે પ્રતિપાદન કરતા હોય એવી શ્રુતિ કઈ છે? અહમ બ્રહ્માસ્મિ, હા, પ્રજ્ઞાનમ બ્રહ્મ, એમાત્મા બ્રહ્મ, તત્વમસી, એટલે કે વિધિ મુખે પ્રતિપાદન બ્રહ્મત્વ શોધિત ત્વમ પદનું તત્પદ સાથે ઐક્ય જે સ્થાપિત કરાય છે એ વિધિ મુખે શોધિત કરાયેલો ત્વમ તત છે. એવી રીતે બ્રહ્મ છે, પરિપૂર્ણ છે, સર્વાત્મા છે. યશો અણિમા અહિતદાત્મ્યમિદમ સર્વમ, આ બધું વિધિ મુખેથી પણ પ્રતિપાદન થયેલું છે, તો એ આપણે જોયું. આમાં એટલે જે ગ્રુપમાં મોકલું છું એમાંથી પણ જે કઈ ના સમજણ પડે એ પણ તમે પૂછી શકો છો. બહુ સુંદર જયપ્રકાશભાઈએ પણ અંદર સરસ લખેલું છે. વિચારણા કરવાથી જ સત્ય પ્રગટ થાય એવું છે, માટે